મોર્નિંગ, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। આજે મારો અને ભૌતિકનો જન્મદિવસ છે, તો હેપી બર્થડે ભૌતિક। અને આજે ગણેશ ચતુર્થી છે, તો ગણેશ ચતુર્થીની બધાને શુભકામના। જો મારી પાછળ કેટલા બધા ગુલાબના ફૂલ ખીલી ગયા છે। આજે બધાના ઘરે ચૂરમાના લાડુ બનશે। ગણેશ ચતુર્થી છે તો અમે પણ બનાવવાના છીએ। બન્યા રહેજો આગળ વિડીયોમાં। જો આ ગુલાબડી છે, એટલે આમાં તો નાના નાના ગુલાબ જ આવે, પણ એમાંય ભરચક છે। આની ખબર નથી આને શું કહેવાય નહીં, તમને કોઈને ખબર હોય ને તો કમેન્ટ કરીને કહેજો। આનું મોટું ઝાડ થાય આ ફૂલનું। પછી આમાં બે ગુલાબ ખીલા છે, અને આમાં જો આ ગુલાબ છે મોટા, અહીંયા છે, અહીંયા નીચે પણ ડાળી ફૂટી છે, એમાં પણ આવ્યા છે। જો આ સોના ઝાડવા છે। પછી અહીંયા અમે પપૈયું આવ્યું છે, જુઓ તમે। અને આમાં એક અહીંયા છે ગુલાબડી પપૈયાની નીચે, તો એમાં મસ્તનું એક ગુલાબ ખીલી ગયું છે। હજી કળિયું બહુ બધી છે, અને કેળ વાવી હતી જુઓ તમે। કેળના પાન જો કેવડી મોટી થઈ ગઈ છે, અહીંયા થઈ ગઈ છે। અહીંયા અળવીના પાન છે। પછી અહીંયા યલોવેરા છે, જુઓ તમે। યલોવેરા મેં આમાં છે કંટોલાનો વેલો, બાવળ છે એની ઉપર આ બધા વેલા થયા છે, એમાં કંટોલાનો વેલો છે। અને ખબર તમને હશે જ, અમે આગળના વિડીયોમાં બતાવ્યું હતું સીતાફળી। આમ જો સીતાફળીમાં અઢળક આવ્યા છે સીતાફળ, જુઓ તમે। પાને સીતાફળ આવ્યા છે। કેટલી બધી છે, 1 2 3 સીતાફળી છે, તો બધામાં સીતાફળ આવી ગયા છે। ઉપર તો તમને દેખાય તો જુઓ, બહુ બધા આવ્યા છે। હેલો મિત્રો, ભીંડાનું શાક બનાવી નાખ્યું છે, અને અહીંયા રોટલી બનાવવાની તૈયારી થઈ ગઈ છે। તો ચાલો બધા બપોરા કરવા, ભીંડાનું શાક ને રોટલી ખાવા। શું નાખવા જશો? વેફર ફિનિશ થઈ ગઈ? હા તો હાલો કચરામાં નાખીને વહી આવો, હાલો હવે એ નાખી દે કચરામાં, બસ નાખી દે, ફેંકી દે। મેં કાંઈ નથી, કચરું જ છે, ફેંકી દે બસ। વહી હવે કીડિયું હોય ત્યાં, હાલ કીડિયું છે, બટકું ભરશે, જોવામાં રહે પાછી કીડિયું તો બટકું ભરશે મારી દીકરી। હાલ હાલ, આમ જતા લાડવો ખાવો છે, હાલ જો હું લાડવો બનાવું, હાલ હાલ આપું, હાલ હાલ તો કેવી દોડી, હાલ 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 હાલ, હાલો જાય, લાડવા બનાવવાની તૈયારી થઈ ગઈ છે અમારે। તેલ આવી ગયું છે, હવે આપણે મુઠિયા તળવાના છે। હેલો મિત્રો, આપણે ચૂરમાના લાડવા રેડી થઈ ગયા છે, જોઈ લો બધા। હેલો મિત્રો, જો મારા ગામમાં ગણેશની મૂર્તિ છે, ત્યાં અમે ઝારવા જઈશી, પ્રસાદી લઈને જાઉં છું। તો બન્યા રહેજો આગળ વિડીયોમાં। ગણપતિ ઉત્સવમાં ગણપતિ બેસાડ્યા છે તે ત્યાં જાઉં છું।
હેલો મિત્રો, ગણપતિ અમે દર્શન કરવા આવી ગયા છીએ. પ્રસાદી ધરી દીધી છે, જોઈ લ્યો. હેલો મિત્રો, જો મેં ગણેશ ચારી લીધા છે, પ્રસાદીના 5 લાડવા. વિડીયોમાં તમે આગળ જોયું હશે કે અમે ગામમાં ગણપતિ બેસાડ્યા છે, ત્યાં પણ પ્રસાદી ચારી એવી હતી.